Hello everyone, my name is Rahul Makwana and we were doing chapter 3 of 11th standard demand in economics, and in the last video we have completed the exception to the law of demand, then expansion, contraction and increase decrease in demand. In this video we are going to see the meaning and difference between the individual demand and market demand. मतलब कि individual demand શું છે, market demand શું છે. So we are going to see that topic today, right? So let's see what is individual demand. Okay. So it is said that demand in economics is always classified as individual and market demand. Individual demand is the demand. So right now it is the meaning of individual demand. Individual demand is the demand of a good by an individual consumer at a given price at a particular point of time. Okay. So please mark this. This is the meaning of individual demand. Individual demand નો meaning એવું કે છે that કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર અને પ્રાઇસ ઉપર અગર જે ડિમાન્ડ કરતો હોય, મતલબ કે કોઈ પણ સિંગલ પર્સનનું તમે જો ડિમાન્ડનું સ્ટડી કરતા હોય, રાઈટ, ધેન સચ કાઇન્ડ ઓફ ડિમાન્ડ ઇઝ નોન એઝ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ. અને અગર તમે જેટલા પણ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ ટોટલ જેટલી પણ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે એ બધાનો તમે ટોટલ કરો, સમઅપ કરો, then it is known as market demand. Okay, I will explain you this topic with an simple example. For example, તમારી એક શોપ છે એન્ડ તમે માની લો કે રોજના 10 કસ્ટમર્સ તમારે ત્યાં આવે છે. સો ફર્સ્ટ કસ્ટમર જે આવે છે, યુ આર હેવિંગ અ શોપ ઓફ ક્લોથ્સ, તો તમે જે પેર હતી ક્લોથ્સની તમે એમ કીધું કે 1000 રૂપીસ પર પેર. સો તમે અગર ઈ 1000 રૂપીસમાં એક જ વ્યક્તિનું જો ડિમાન્ડ કેટલી કરે છે, મતલબ કેટલી પેર્સ લઈ જાય છે, અગર તમે એવું સ્ટડી કરતા હોય, રાઈટ, then it is known as individual demand. પણ રોજે રોજના જે રોજે એક દિવસની અંદર 10 કસ્ટમર્સ આવ્યા છે, તો 10 કસ્ટમર્સનો તમે ડિમાન્ડ નો સ્ટડી કરો અને તમે એની ડિમાન્ડ ફાઇન્ડ કરો કે જે 10 કસ્ટમર હતા એ 1000 રૂપીસમાં કેટલી ડિમાન્ડ કરી ગયા પેર્સની, then such kind of demand is known as market demand. ઇવન તમને ટેક્સ્ટબુકમાં પણ એક એક્ઝામ્પલ બહુ સરસ રીતના આપેલું છે. સી ટેબલ ઇઝ ગિવન, જેમાં ફર્સ્ટ કોલમની અંદર એવું કીધું છે કે પ્રાઇસ ઓફ ધ કોમોડિટી. સો કોઈ પણ એક કોમોડિટી તમે એક્ઝ્યુમ કરી લ્યો, વેફર ગણી લ્યો, મિલ્ક ગણી લ્યો, ફ્રૂટ્સ, કોઈ પણ તમે કોઈ પણ એક કોમોડિટીનું એક્ઝામ્પલ લઈ શકો છો. સો કોમોડિટીની તમને પ્રાઇસ આપી છે, સ્ટાર્ટિંગ પ્રાઇસ ઇઝ મતલબ મેક્સિમમ પ્રાઇસ ઇઝ 10, પછી ધીમે ધીમે પ્રાઇસ ડિક્રીઝ કરે છે, રાઈટ. સો પ્રાઇસ છે 10, તો 10 રૂપીસની જ્યારે પ્રાઇસ હતી ત્યારે એ નામનો વ્યક્તિ હતો, હી વોઝ ડિમાન્ડિંગ 1 યુનિટ, બી વોઝ ડિમાન્ડિંગ 2 યુનિટ્સ એન્ડ સી વોઝ ડિમાન્ડિંગ 3 યુનિટ્સ. મતલબ તમને 10 રૂપીસની પ્રાઇસ ઉપર ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન કેટલી ડિમાન્ડ કરે છે તે તમને યુનિટ્સમાં આપેલું છે. તો અગર એ પર્સનની જે આ ડિમાન્ડ છે 1 યુનિટ, ધીસ ઇઝ નોન એઝ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ. એવી જ રીતના આ જે ડિમાન્ડ છે બીની, ધેટ ઇઝ ઓલ્સો નોન એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ, એન્ડ સીની ધીસ ઇઝ ઓલ્સો એન ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ. અગર આ ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ્સની જે ડિમાન્ડ છે, અગર હું એનો ટોટલ કરું છું, સી હિયર ઇટ ઇઝ ટોટલ ઓફ ડિમાન્ડ બાય એ, બી એન્ડ સી, તો 1 + 2 + 3 મીન્સ 6. તો આ જે 6 છે ધેટ ઇઝ નોન એઝ અ માર્કેટ ડિમાન્ડ, રાઈટ. સો આ એક્ઝામ્પલ પરથી તમને સિમ્પલ એટલી વસ્તુ ખ્યાલ પડી ગયો હશે વોટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ માર્કેટ ડિમાન્ડ. અગર તમે કોઈ પણ એક વ્યક્તિની ડિમાન્ડ ઉપર સર્વે કરતા હોય યા સ્ટડી કરતા હોય, ધેન ઇટ ઇઝ નોન એઝ ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ. અને તમે બધા ઇન્ડિવિજ્યુઅલ્સની ડિમાન્ડનો ટોટલ કરશો, ધેન ઇટ ઇઝ નોન એઝ માર્કેટ ડિમાન્ડ, વિચ ઇઝ ઓલ્સો નોન એઝ ટોટલ ડિમાન્ડ, રાઈટ. સો જેમ પ્રાઇસ ડિક્રીઝ થાય છે એમ ઇન્ડિવિજ્યુઅલ્સની જે ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થાય છે, અને એવી જ રીતના માર્કેટ ડિમાન્ડ મતલબ કે ટોટલ ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે. તો આ ટેબલના બેઝ ઉપરથી 4 ગ્રાફ બનાવેલા છે આ લોકોએ. સો ધેટ ઇઝ ધ નેક્સ્ટ ટોપિક, ડિમાન્ડ કર્વ બાય ઓફ પર્સન એ. હવે આ જે કર્વ્સ છે, જેટલા પણ ગ્રાફ્સ, એ એટલા ડિફિકલ્ટ નથી. તમારે ખાલી જે કરવાનું છે તો એ પ્રાઇસની કોલમ અને ડિમાન્ડ એ, ડિમાન્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ એ, એની જે કોલમ છે, મતલબ કે આ જે 2 રોઝ છે એનું તમારે એક ડાયાગ્રામેટિક ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. સો અહીંયા નીચે જે છે તે ડિમાન્ડ લીધી છે ઓફ પર્સન એ, તમે જોઈ શકો છો દેટ ઇટ ઇઝ રિટર્ન, ધ હેડિંગ ઇઝ ડિમાન્ડ કર્વ ઓફ પર્સન એ. મતલબ કે ખાલી પ્રાઇસ અને ડિમાન્ડ આ 2 રોઝ છે એનો જ ખાલી આ લોકોએ ડાયાગ્રામ બનાવ્યો છે. પછી પ્રાઇસ અને પર્સન બી, પ્રાઇસ એન્ડ પર્સન સી, અને પ્રાઇસ અને ટોટલ ડિમાન્ડ, આવી રીતના 4 ડાયાગ્રામ્સ છે તે બનાવેલા છે આ ટેબલના બેઝ ઉપરથી, રાઈટ. સો એ તમારે પ્લોટિંગ જ કરવાનું છે, બાકી એમાં કોઈ નવી વાત નથી. સો યુ કેન સી બધાના ડિમાન્ડ કર્વ તમને આપેલા છે, બધાના નેગેટિવ સ્લોપ હશે, રાઈટ. આપણે આગળ પણ જોયું છે કે પ્રાઇસ અને ડિમાન્ડ છે એમની ઇન્વર્સ રિલેશનશિપ છે.
અને જે પણ ટુ વેરિયેબલ્સ હોય અને એનો ઇન્વર્સ રિલેશનશિપ હોય તો એનો જે સ્લોપ હોય ગ્રાફમાં ડાયાગ્રામેટિક ફોર્મમાં એ ઓલવેઝ નેગેટિવ હોય. સો માર્કેટ ડિમાન્ડ પણ નેગેટિવ છે કેમ કે ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ છે દેટ ઇઝ નેગેટિવ. That's why. So that was the topic of individual demand and market demand, right? Okay. Now the next topic is elasticity of demand. હવે આ ટોપિક થોડોક ધ્યાનથી સમજજો. મિનિંગ તમે થોડો elasticity of demand નો ધ્યાનથી સમજજો. The meaning is given like this, that elasticity of demand is the extent to which demand responds to the change in any of its determinants like price, income, taste and preference, etc. Okay. પહેલા તો તમને હું થોડું એક્સપ્લેન કરું કે આ જે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ કન્સેપ્ટ શું કામ એક્ઝિસ્ટન્સમાં આવ્યો છે અને એનું શું કામ છે. સો ઇલાસ્ટિસિટીનો મતલબ કે કેટલું આપણે એવું જોયું હતું કે પ્રાઇઝના ચેન્જ થવાથી કે અધર ફેક્ટર્સ છે એના ચેન્જ થવાથી ડિમાન્ડમાં ચેન્જીસ આવે છે. આપણે એ વસ્તુ આગળ ભણી ગયા હતા, રાઈટ, ઇન ધ લો ઓફ ડિમાન્ડ. એન્ડ એક્સપાન્શન, કોન્ટ્રેક્શન અને ઇન્ક્રીઝ ડિક્રીઝમાં પણ આપણે આ વસ્તુ કરેલી છે. તો આ બધા જે ફેક્ટર્સ છે જેનાથી ડિમાન્ડ ચેન્જ થાય છે, તો એ ફેક્ટર્સમાં કેટલો ચેન્જ આવવાથી ડિમાન્ડમાં કેટલી ચેન્જ આવે છે એ તો આપણને ખ્યાલ નથી પડતો. તો એ ખબર પડે, એટલે કે નંબર્સના ફોર્મમાં આપણે ખબર નથી પડતો, રાઈટ. આપણે અગર હું એમ કહું કે હું 2 hours રીડિંગ કરું અને અગર 5 hours રીડિંગ કરું તો મારા માર્ક્સમાં કેટલો ફરક પડે છે, તો મારે માર્ક્સનો કોઈ ડેટા તો હોવો જોઈએ ને. કે અગર મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ આપી હતી ત્યારે મેં 2 hours રીડિંગ કર્યું હતું તો મને 50માંથી 30 માર્ક્સ આવ્યા હતા. સેકન્ડ ટાઈમ મેં 5 hours રીડિંગ કર્યું તો મને 50માંથી 45 માર્ક્સ આવ્યા, તો 15 માર્ક્સ વધારે મળ્યા. તો આવો નંબર્સ ફોર્મમાં તમારે કોઈ એક મેઝરમેન્ટ તો કાઢવું પડે. તો એ મેઝરમેન્ટ ગણી શકાય કે ડિમાન્ડમાં કેટલો ઇન્ક્રીઝ કે કેટલો ડિક્રીઝ થયો. એ મેઝરમેન્ટ લેવા માટે આ જે કન્સેપ્ટ છે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ધેટ કેમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. સો ફર્સ્ટ ટોપિક છે ધેટ ઇઝ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. હવે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડમાં પણ મેઇન 2 ટોપિક્સ છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી એન્ડ થ્રી ટોપિક્સ છે, પ્રાઇસ ઇલાસ્ટિસિટી, ઇન્કમ ઇલાસ્ટિસિટી એન્ડ ક્રોસ ઇલાસ્ટિસિટી. તો પહેલા આપણે ખાલી પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એને સમજવાની ટ્રાય કરશે. ઓકે. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એનો મિનિંગ થોડો ધ્યાનથી સમજો. એનો મિનિંગ એવો છે કે પ્રાઇઝમાં કેટલી પ્રાઇઝમાં ચેન્જ આવવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે. અગર મતલબ કે જે 1000 રૂપીઝની પેર હતા ક્લોથ્સની તમે સેલ કરતા હતા, અગર હું એના એટલે કે તમે એના 1000ની બદલે 1200 કરી દેશો તો 200 તમે પ્રાઇઝમાં પ્લસ કરશો તો એનાથી ડિમાન્ડ કેટલી ડિક્રીઝ થશે, કેટલી કોન્ટ્રેક્ટ થશે, એ જે ફાઇન્ડ કરવું ધેટ ઇઝ નોન એઝ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. રાઈટ. સો સી યોર મિનિંગ ઇઝ રિટન ધેટ લો ઓફ ડિમાન્ડ છે એ તો આપણે કહી દીધું કે પ્રાઇસના ચેન્જ થવાથી ડિમાન્ડમાં ચેન્જ થશે, બટ એનાથી આપણે એવી ખબર નથી પડતી કે કેટલી ડિમાન્ડમાં ચેન્જ થશે. સો ધ કન્સેપ્ટ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એક્સપ્લેન્સ ધીસ. એટલે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ તમને એ એક્સપ્લેન કરશે કે કેટલી પ્રાઇસમાં ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ થશે. સો મિનિંગ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇઝ ગિવન ધેટ it shows the proportion to which demand changes with the change in price. પ્રાઇસના ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે that is expressed with the help of price elasticity of demand. તો એની ફોર્મ્યુલા એવી છે that price elasticity of demand equals to proportionate change in demand upon proportionate change in price. મતલબ ડિમાન્ડમાં જેટલો percentage ચેન્જ આવે છે upon percentage change in price એવું કહી શકાય. See here example is also given that if 1% fall in price of commodity X, મતલબ કે કોઈ પણ પ્રોડક્ટ છે એ 100 રૂપીસની છે યા તો 1000 રૂપીસની છે, એમાં તમે 1% પ્રાઇસ ઓછી કરો છો, મતલબ 1000ના 1% મતલબ 10 રૂપીસ, તો તમે 990 રૂપીસ કરો છો. ઇટ લીડ્સ ટુ 5% રાઇઝ ઇન ધ ડિમાન્ડ. મતલબ કે 1% પ્રાઇસ ઘટાડવાથી અગર 5% પ્રાઇસમાં ઇન્ક્રીઝ થઈ જતો હોય તો એનું જે તમે ફાઇન્ડ કરો છો તો એની ફોર્મ્યુલા કંઈક એવી થશે, ઈપી મતલબ કે ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ equals to percentage change in demand upon percentage change in price. So percentage change in demand છે 5%, so એ રાઇઝિંગ પોઈન્ટ ઉપર છે એટલે પ્લસ 5% છે અને પ્રાઇસ છે એ ડાઉન થાય છે, that's why it is -1, right? So if you divide 5% by 1% you will get the answer 5. Okay. હવે થોડી નોટ પણ લખી છે કે જે પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે એ નંબર્સના ફોર્મમાં જ હર વખતે એનો એક્સપ્રેશન થશે, પર્સન્ટેજ ફોર્મમાં, રૂપીસ, કેજી, મીટર્સના ફોર્મમાં કે નેગેટિવ ફોર્મમાં નથી થવાનું. સો that is the how price elasticity of demand is calculated. ઉપર કેટલો ડિમાન્ડમાં ચેન્જ આવ્યો છે અને નીચે કેટલી
પ્રાઇસમાં ચેન્જ આવ્યો છે એનું પ્રપોર્શન કેલ્ક્યુલેટ કરું એવી રીતના તમને પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે એ મળી શકે છે. સો વી વિલ end the video over here because આગળનો જે કન્ટેન્ટ છે it is very lengthy.